વસાવા અમારા ગોનોટા ગામની નાની મોટી જમીન પડેલી છે એ થોડીક લાઈનમાં લાવજો. તમે એમને સમર્થન કરો છો? કરું છું. અત્યારથી આગને માંગણી કરે તમે બિલકુલ નાનો માણસ છે બધાને વચ્ચે કહું ચૈતર વસાવાનો મારો રામ રામ છે. મને ચૈતર વસાવાના સપોર્ટની અંદર દાદા પણ મેદાનની અંદર છે. તમને લોકોને ખબર છે કે આદિવાસી સમાજના લોકો હોય કે મુસ્લિમ સમાજના લોકો હોય, ચૈતર વસાવાને બધા સમાજના લોકો દિલથી સપોર્ટ કરે છે. કારણ કે ચૈતર વસાવા છે જ એવા નેતા ખુલ્લી આમ વિરોધ કરતા હોય, કારણ કે તે હાસા હોય ને તો જ વિરોધ કરે, ખોટે ખોટા કોઈ દિવસ વિરોધ નથી કરતા. અને ચૈતર વસાવા હાસાને જ સપોર્ટ કરે છે, આદિવાસી સમાજના લોકોને દિલથી સપોર્ટ કરે છે. એવું નથી કે આદિવાસી સમાજના લોકો એકલાને સપોર્ટ કરે છે, તમામ લોકોની મદદ કરે છે ચૈતર વસાવા. અને લોકોના ઘરે જઈને દુઃખ મિત્રો વાંચી તો પોતે એમ કીધું પોતાના ઉપર લઈ લેતા હોય છે. ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાના સપોર્ટની અંદર અત્યારે ખુલ્લી આમ લોકો મેદાનની અંદર છે. અને ભાઈ રહેવો પણ જોઈએ, કારણ કે ચૈતર વસાવા એટલે આમ આદમી પાર્ટીના યુવા નેતા, આદિવાસી સમાજના લોકોનું ગૌરવ અને આદિવાસી સમાજના લોકોની એકતા. હવે ચૈતર વસાવા કરીબ 1 મહિનાથી જેલની અંદર બંધ છે, પરંતુ ભાઈઓ હવે 5 તારીખે ચૈતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે. જે આ મિત્રો વાંચી તો ચૈતર વસાવા તમને લોકોને ખબર છે કે ક્યાંક ને ક્યાંક ઘણા ટાઈમથી જેલની અંદર બંધ છે, પરંતુ હવે તેમને 5 તારીખે જામીન અરજીની સુનાવણી થવાની છે. અને ચૈતર વસાવા મને લાગે છે કે 5 તારીખે તેમને જામીન મળી જશે. ચૈતર વસાવા જેલની બહાર આવી જશે અને આવવા પણ જોઈએ, કારણ કે ચૈતર વસાવા એટલે આમ આદમી પાર્ટીના યુવા નેતા, ડેડિયાપાડાના ધારાસભ્ય અને ગુજરાતની અંદર ખુલ્લેઆમ લડી લેવાના મૂડમાં છે કે આદિવાસી સમાજના લોકોને ન્યાય આપવો જોઈએ. ક્યાંક ને ક્યાંક ગરીબ લોકો સાથે જે થયું છે, ચૈતર વસાવા એકલા નહીં, ગોપાલ ઇટાલિયા પણ લડી લેવાના મૂડમાં છે ને ખુલ્લેઆમ પોલીસ સાહેબો સાથે મિત્રો વાત કીધો જે કહે છે ને તમારા પણ રૂવાટા ઉભા થઈ જાય એવા ચૈતર વસાવા સાથે મિત્રો ગોપાલ ઇટાલિયા લડી રહ્યા છે. આમ આદમી પાર્ટીના બંને નેતા છે ને બંનેને ફૂલ સપોર્ટ છે આપણા તરફથી. બાકી વિડીયોને શેર કરી દેજો. આજનો વિડીયોમાં એટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળીએ.